આપણે ઘણીવાર શિક્ષણને સિલેબસ અને માર્ક્સની રેસ માની લઈએ છીએ, પણ ખરેખર તો શિક્ષણ એનાથી ઘણું વધારે છે. એ એક માણસને ઘડવાની પ્રક્રિયા છે. તો ચાલો આજે આપણે એ ઘડતર પાછળના વિજ્ઞાન અને સંવેદનાને થોડી વધુ નજીકથી સમજીએ. ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે કદાચ તમારા મનમાં પણ ઘણીવાર આવતો હશે, પણ રોજિંદી ભાગદોડમાં ક્યાંક ખોવાઈ જતો હશે. આ જે સવાલ છે, ખરું ને? આપણે રોજ ક્લાસમાં આ અનુભવીએ છીએ. એક તરફ આંગળીના ટેરવે આખી દુનિયાની માહિતી છે, અને બીજી તરફ એ જ બાળકોના મનમાં એક અજીબ બેચેની અને ચિંતા છે. આખરે આવું કેમ થઈ રહ્યું છે? તો આ સવાલનો જવાબ ક્યાંક બહાર નથી, પણ આપણા વર્ગખંડોની અંદર જ છુપાયેલો છે. ચાલો આજના ક્લાસરૂમની સાચી હકીકત અને તેના અદૃશ્ય દબાણોને સમજીએ. જરા વિચારો, એક શિક્ષક પાસેથી શું શું અપેક્ષાઓ હોય છે? સિલેબસ પણ પૂરો કરવાનો, ક્લાસ પણ મેનેજ કરવાનો, પેરેન્ટ્સને પણ સાચવવાના, અને આ બધાની વચ્ચે એવા બાળકો તૈયાર કરવાના જે આત્મવિશ્વાસુ અને ભાવનાત્મક રીતે મજબૂત હોય. આ કામ માત્ર ભણાવવાનું નથી, આ તો ઘડતર છે. અને હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. આજના બાળકો પણ કંઈ ખાલી હાથે નથી આવતા. એમના મનમાં પણ ઘણો ભાર હોય છે. એક તરફ સિસ્ટમની અપેક્ષાઓ અને બીજી તરફ બાળકની ભાવનાત્મક જરૂરિયાતો. આ બંને વચ્ચે શિક્ષક ખરેખર સંતુલન જાળવી રહ્યા છે. તો પછી આનો ઉકેલ શું? દોષ કોનો છે? બાળકનો કે પછી શિક્ષકનો? જવાબ છે કોઈનો નહીં. આ સમસ્યા શિસ્ત કે પ્રેરણાની નથી. આ તો માનવ વિકાસને સમજવામાં રહેલી એક નાનકડી ગેપ છે, એક અંતર છે. અને આ જે ગેપ છે ને, એને ભરવાની સૌથી મોટી તાકાત જો કોઈની પાસે હોય તો એ શિક્ષક પાસે છે. કારણ કે શિક્ષકનું કામ માત્ર પુસ્તકો ભણાવવા પૂરતું સીમિત નથી. એમનું સાચું કામ તો બાળકની લાગણીઓને સમજવાનું અને એને યોગ્ય દિશા આપવાનું છે. એક વાત વિચારો, વર્ષો પછી બાળક કદાચ બધું જ ભૂલી જશે. ગણિતના સૂત્રો, વિજ્ઞાનની વ્યાખ્યાઓ, બધું જ. પણ એક વસ્તુ એ ક્યારેય નહીં ભૂલે કે તમારા ક્લાસમાં એને કેવું ફીલ થયું હતું. શું એ સુરક્ષિત હતો? શું એને લાગ્યું કે કોઈ એને સમજી રહ્યું છે? બસ આ ભાવનાત્મક છાપ જીવનભર સાથે રહે છે. અને એટલે જ આપણે કહી શકીએ કે શિક્ષકનું કામ માત્ર વિષયો ભણાવવાનું છે જ નહીં. સાચું કામ તો બાળકના આત્મવિશ્વાસનું, એની હિંમતનું અને પોતાની જાત પર ભરોસો રાખવાનું ઘડતર કરવાનું છે. તો સવાલ એ થાય કે આટલી મોટી જવાબદારી નિભાવવી કેવી રીતે? શું કોઈ એવી રીત છે જેનાથી આ કામ થોડું સહેલું, થોડું વધારે અસરકારક બને? હા, બિલકુલ છે. એક સાયન્ટિફિક અને પ્રેક્ટિકલ માળખું છે જે આમાં મદદ કરી શકે છે. આનો જવાબ છે આ 3 સરળ પગલાંમાં. પહેલાં ચાલો મગજને સમજીએ, ખાલી બાળકનું નહીં, આપણું પોતાનું પણ. પછી શરીરની ઊર્જા અને એના સંકેતોને મેનેજ કરીએ. અને છેલ્લે વર્તનને સજા નહીં પણ સાચું માર્ગદર્શન આપીએ. અને આ કોઈ હવામાં વાત નથી, એની પાછળ એક મજબૂત સાયન્સ છે, જેમાં સાચું જ્ઞાન, જરૂરી કૌશલ્ય અને સૌથી અગત્યનું સહાનુભૂતિનું વલણ સામેલ છે. આ ત્રણેય મળે ત્યારે જ સાચું પરિવર્તન આવે છે. હવે તમારા મનમાં થશે કે આ તો વળી એક નવું કામ આવ્યું. પણ ના, બિલકુલ નહીં. આ વધુ કામ કરવા માટે નથી, પણ જે કામ કરી રહ્યા છીએ એને વધુ સ્માર્ટ રીતે, વધુ શાંતિથી કરવા માટે છે. તો જ્યારે આપણે આ રીતે વિચારીએ અને ભણાવીએ ત્યારે ક્લાસરૂમનું વાતાવરણ કેવું બની જાય છે? ચાલો એ બદલાવની એક નાનકડી ઝલક જોઈએ. એક તરફ છે સતત બૂમો પાડવી, ડિસિપ્લિનની ચિંતા અને દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં સાવ થાકી જવું. અને બીજી તરફ છે એક એવો ક્લાસ જ્યાં ડર નહીં પણ માન હોય, જ્યાં બાળકો શીખવા માટે ઉત્સુક હોય અને જ્યાં ભણાવવું એ બોજ નહીં પણ આનંદનો અનુભવ હોય. અને આની અસર ખાલી ક્લાસરૂમ પૂરતી નથી રહેતી. આ તો એક રોકાણ છે, બાળકના આખા ભવિષ્ય માટેનું. આજે વર્ગમાં જે મજબૂત પાયો નંખાય છે એ જ એને ભવિષ્યમાં એક સારો અને સક્ષમ માણસ બનાવશે. તમે એના ભવિષ્યના પહેલા આર્કિટેક્ટ છો. અને હા, અમે જાણીએ છીએ કે ભારતીય શાળાઓની હકીકત અલગ છે. મોટા ક્લાસ, બોર્ડનું પ્રેશર, પેરેન્ટ્સની અપેક્ષાઓ અને પેલી સિલેબસ પૂરો કરોની ઉતાવળ, આ બધું જ ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ તૈયાર કરાયો છે. ટૂંકમાં કહીએ તો આ ભણાવવાની પ્રક્રિયાને હળવી બનાવે છે. પરિણામ શું મળે? શાંત ક્લાસરૂમ, મજબૂત સંબંધો અને એવી એનર્જી જે દિવસને અંતે ખતમ ન થાય પણ તમને સંતોષ આપે.
તો જો તમે પણ આ બદલાવનો હિસ્સો બનવા માંગતા હો તો આ યાત્રા શરૂ કરવા માટે તમારું સ્વાગત છે. એક વાત યાદ રાખજો, તમે અત્યારે પણ જીવનનું ઘડતર તો કરી જ રહ્યા છો. આ પ્રોગ્રામ તો બસ તમને એ સાધનો અને સમજણ આપે છે જેથી તમે આ મહાન કાર્ય તમારી જાતને થકવ્યા વગર વધુ આનંદથી કરી શકો. આ સફર પર આગળ વધવા માટે અને વધુ જાણવા માટે તમે અહીં આપેલી વિગતો પર અમારો સંપર્ક કરી શકો છો. ચાલો સાથે મળીને શિક્ષણને એવું બનાવીએ જ્યાં મન મળે, અર્થો વિસ્તરે અને વિકાસ પરસ્પર બને.